પેટમાં દુખાવો એક એવી તકલીફ છે જે આપણામાંથી લગભગ દરેક વ્યક્તિએ ક્યારેક ને ક્યારેક તો અનુભવી જ હોય છે. હવે ભલે તે સામાન્ય લાગતું હોય પણ એની પાછળના કારણો શું છે અને એના ઉપાયો શું હોઈ શકે એ જાણવું ખરેખર ખૂબ જ જરૂરી છે. તો ચાલો આજે આપણે આ આખી વાતને બરાબર સમજીએ. જો ક્યારે પેટમાં દુખ્યું હોય તો સમજી લેજો કે આ અનુભવમાં કોઈ એકલું નથી. આ દુખાવો ક્યારેક સાવ સામાન્ય હોય છે તો ક્યારેક અસહ્ય બની જાય છે. પણ સૌથી અગત્યની વાત એ છે કે આપણે એ સમજીએ કે આખરે આવું થાય છે શા માટે. તો ચાલો આ બાબતમાં થોડા ઊંડા ઉતરીએ. પેટમાં દુખાવા પાછળના મુખ્ય કારણો કયા હોઈ શકે એ સમજવું બહુ જરૂરી છે કે શરીરની અંદર એવું તો શું ચાલી રહ્યું છે જેના લીધે આ તકલીફ થઈ રહી છે. તો સવાલ એ છે કે આ અસ્વસ્થતા પાછળનું સાચું કારણ શું છે. જો સામાન્ય રીતે આપણે કારણોને 3 મુખ્ય ભાગમાં વહેંચી શકીએ છીએ. એક તો પાચનને લગતા, બીજા ચેપ કે બીજા અંગોને લગતા અને ત્રીજા આપણી પોતાની જીવનશૈલીને લગતા. મોટાભાગના કેસમાં દુખાવાનું મૂળ આપણી પાચનક્રિયામાં જ ક્યાંક છુપાયેલું હોય છે, જેમ કે ગેસ થવો, એસિડિટી, અપચો કે પછી કબજિયાત. અને આ સિવાય ઇરિટેબલ બાવેલ સિન્ડ્રોમ એટલે કે IBS જેવી લાંબા ગાળાની સમસ્યાઓ પણ સતત દુખાવાનું કારણ બની શકે છે. પણ અહીંયા એક રસપ્રદ વાત એ છે કે દુખાવો હંમેશા પાચનતંત્રને લીધે જ નથી થતો. ક્યારેક એપેન્ડિસાઇટિસ જેવી ગંભીર પરિસ્થિતિ, પેશાબની નળીઓનો ચેપ એટલે કે UTI અથવા તો કિડની કે પિત્તાશયમાં પથરી જેવી સમસ્યાઓ પણ પેટના દુખાવા તરીકે જ અનુભવાય છે. અને સાચું કહું તો ઘણીવાર તો દુખાવાનું કારણ આપણી પોતાની રોજિંદી આદતોમાં જ હોય છે. જેમ કે કોઈ પ્રસંગમાં વધુ પડતું ખાઈ લેવું, રોજબરોજ તીખું તળેલું ખાવાની ટેવ અથવા તો લાંબા સમય સુધી ભૂખ્યા રહેવું. આ બધી જ વસ્તુઓ પેટની સમસ્યાને નોતરી શકે છે. કારણો તો આપણે જોયા, પણ સૌથી અગત્યની વાત હવે આવે છે. ક્યારે આ દુખાવો માત્ર સામાન્ય દુખાવો ન રહેતા કોઈ ગંભીર બીમારીનો સંકેત બની જાય છે એ જાણવું ખૂબ જ જરૂરી છે. ચાલો હવે એવા લક્ષણો પર ધ્યાન આપીએ જેને ક્યારેય નજરઅંદાજ ન કરવા જોઈએ. તો અહીં સૌથી મહત્વનો સવાલ એ આવે છે કે ડૉક્ટર પાસે ક્યારે જવું જોઈએ. સામાન્ય દુખાવા અને કોઈ ગંભીર પરિસ્થિતિ વચ્ચેનો ભેદ પારખવો ખૂબ જ અગત્યનો છે. હવે અહીં ખાસ ધ્યાન આપવાની જરૂર છે. આગળની સ્લાઇડમાં જે લક્ષણો બતાવવામાં આવ્યા છે એને ક્યારેય ભૂલથી પણ હળવાશથી ન લેવા જોઈએ. જુઓ, જો દુખાવો ખૂબ જ તીવ્ર હોય અને સતત રહેતો હોય, એની સાથે સખત તાવ આવે, ઉલટી કે મળમાં લોહી દેખાય, કોઈ કારણ વગર વજન ઘટવા લાગે અથવા પેશાબ કરતી વખતે બળતરા કે દુખાવો થાય, તો તરત જ ડૉક્ટરની સલાહ લેવી અનિવાર્ય છે. આ કોઈ ગંભીર બીમારીના સંકેત હોઈ શકે છે. સારું, તો આ દુખાવામાં રાહત કેવી રીતે મળે? ચાલો હવે આપણે ઘરેલું ઉપચારોથી લઈને મેડિકલ સારવાર સુધીના ઉપાયો પર એક નજર કરીએ. જો દુખાવો હળવો હોય તો આપણા રસોડામાં જ કેટલાક અસરકારક ઇલાજ રહેલા છે. જેમ કે આદુવાળી ચા સોજો ઘટાડવામાં મદદ કરે છે, તો ફુદીનાની ચા પાચનતંત્રના સ્નાયુઓને આરામ આપે છે. અને ગેસ માટે તો ગરમ પાણી સાથે અજમાથી સારું કોઈ ઉપાય જ નથી. આ નાના નાના ઉપાયો ઘણીવાર જાદુ જેવું કામ કરી જાય છે. તો સમજવા જેવી વાત એ છે કે ઘરેલું ઉપચાર ક્યારે કામ લાગે? જ્યારે ગેસ કે અપચા જેવી નાની મોટી અને હંગામી તકલીફ હોય. પણ જો સમસ્યા ગંભીર હોય, કોઈ ચેપ લાગ્યો હોય અથવા કોઈ બીમારીનું નિદાન થયું હોય, તો પછી ડૉક્ટરની સારવાર જ એકમાત્ર રસ્તો છે. અને તબીબી સારવાર હંમેશા દુખાવાના મૂળ કારણ પર આધાર રાખે છે. ડૉક્ટર એસિડિટી માટે એન્ટાસિડ્સ આપી શકે, UTI જેવા ચેપ માટે એન્ટીબાયોટિક્સ આપી શકે અથવા તો એપેન્ડિસાઇટિસ કે પથરી જેવી ગંભીર સ્થિતિમાં સર્જરીની સલાહ પણ આપી શકે છે. કહેવાય છે ને કે ઈલાજ કરતાં સાવચેતી સારી. તો ચાલો હવે આપણા અંતિમ અને સૌથી મહત્વના વિભાગ તરફ આગળ વધીએ અને જોઈએ કે લાંબા ગાળે આ દુખાવાથી બચી કેવી રીતે શકાય. આપણા પેટને સ્વસ્થ રાખવું એટલું પણ અઘરું નથી. બસ થોડી બાબતોનું ધ્યાન રાખવાની જરૂર છે. સંતુલિત અને ફાઇબરવાળો ખોરાક, જમવાનો નિયમિત સમય, ખોરાકને બરાબર ચાવીને ખાવાની આદત, દિવસભર પૂરતું પાણી પીવું, થોડી શારીરિક કસરત અને હા, તણાવને દૂર રાખવા માટે યોગ કે ધ્યાન. આ નાની આદતો ખરેખર મોટો ફેરફાર લાવી શકે છે. અને આખી ચર્ચાનો સાર એક જ વાક્યમાં છે જે હંમેશા યાદ રાખવા જેવું છે. જો દુખાવો વારંવાર થતો હોય
અથવા ઘરેલું ઉપચારથી કોઈ રાહત ન મળે તો ડૉક્ટરની સલાહ લેવામાં સહેજ પણ મોડું ન કરવું જોઈએ. આ બધી માહિતી પછી અંતે એક જ સવાલ મનમાં આવે છે: શું આપણે આપણા શરીરના સંકેતોને સાંભળવા માટે ખરેખર તૈયાર છીએ? કારણ કે આપણું શરીર સતત આપણી સાથે વાત કરતું હોય છે. બસ જરૂર છે એને ધ્યાનથી સાંભળવાની અને એની કાળજી લેવાની.